નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુંડ ગામમાં જુગાર રમતા 4 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા। નવસારી પોલીસને બાતમી મળી હતી કે ચીખલી તાલુકાના ખુંડ ગામમાં પોકળા નિશાળ ફળિયાની ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો છે। બાતમીના આધારે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન જુગાર રમતા આલીપોર ગામના સરપંચ પણ ઝડપાયા હતા। પોલીસે રોકડ રૂપિયા, મોબાઈલ અને મોટરસાયકલ મળી કુલ 95,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસના દરોડા પડતા જ 2 શખ્સો ભાગી ગયા હતા। પોલીસે આ બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા। વોન્ટેડ આરોપીને પકડવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આરોપીઓના નામ સંજય ગાંડાભાઈ કોળી પટેલ, ઉંમર વર્ષ 46, રહે પોકળા નિશાળ ફળિયા, તાલુકા ચીખલી; હિરલ ત્રિકમભાઈ ધોડિયા પટેલ, ઉંમર વર્ષ 30, રહે બામણવેલ મોચી ફળિયા, તાલુકો ચીખલી; સુરેશ ગોપાલભાઈ હળપતિ, ઉંમર વર્ષ 43, રહે ખુંદ પોકળા ગોઠણ ફળિયા, તાલુકો ચીખલી; નરેશ કાંતુભાઈ નાયકા પટેલ, ઉંમર વર્ષ 38, રહે આલીપોર મજીવેડ ફળિયા, તાલુકો ચીખલીની ધરપકડ કરી હતી। વોન્ટેડ આરોપીઓના નામ વિજય પ્રભાકર ઝોમઘાડે, રહે બામણવેલ પહાડ ફળિયા, તાલુકો ચીખલી તથા ઉત્તમભાઈ રાયસિંગભાઈ પટેલ, રહે માણેકપોર નહેર ફળિયા, તાલુકો ચીખલી। ગઈકાલે ચીખલી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના લલિતભાઈ અને ગણપતભાઈ નાઓને બાતમીના આધારે ખુંદ ગામે 3 પતિના જુગાર રમતા હોય એની અંદર 4 ઈસમોને આશરે 95,000 રૂપિયાની માલમત્તા સાથે જુગાર રમતા પીએસઆઈ કડીવાલા અને ડી સ્ટાફના માણસોએ ઝડપી લીધેલ હતા। જેની અંદર નરેશભાઈ કાંતુભાઈ જે આલીપુરના સરપંચ છે, ઉપરાંત સંજય, હિરલ અને સુરેશ એમ 4 વ્યક્તિઓની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે।